કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ મોકલવાની તૈયારી કરવામાં આવી છે। આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આ માહિતી કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની બેઠક દરમિયાન આપી હતી। પ્રજ્વલ જેડીએસના સાંસદ અને હાસનથી લોકસભાના ઉમેદવાર છે। હાસનમાં 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયું હતું અને આ પછી પ્રજ્વલ જર્મની ગયો। આરોપી બાદ પ્રજ્વલને 30 એપ્રિલે જનતા દળ એસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો। પ્રજ્વલ પૂર્વે પીએમ એચડી દેવગૌડાના પુત્ર અને પૂર્વ મંત્રી એચડી રેવન્નાના પુત્ર છે। એચડી રેવન્ના પણ આ કેસમાં આરોપી છે, જેમને બીજી લુકઆઉટ નોટિસ મોકલવામાં આવી છે। એક અહેવાલ મુજબ એસઆઈટી તપાસ માટે રેવન્નાના ઘરે પહોંચી, જ્યાં રેવન્નાના સમર્થકોએ ટીમ સાથે ઝપાઝપી કરી હતી। 28 એપ્રિલે પ્રજ્વલ વિરુદ્ધ તેની જૂની ઘરની નોકરાણી દ્વારા જાતીય સતામણની ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ પછી પ્રજ્વલના 200થી વધુ વિડીયો પણ સામે આવ્યા। એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ પોતાને બચાવવા માટે વિનંતી કરી રહી છે અને પ્રજ્વલ વિડીયો શૂટ કરી રહ્યો છે। એચડી રેવન્ના અને પ્રજ્વલ વિરુદ્ધ પણ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં એચડી રેવન્નાના નજીકના સતીશ બંડાની પણ ધરપકડ કરવામાં આવી છે।